તો વિછાના એક ગામમાં સગીરાના અપહરણમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જાદુઈ ચશ્મા માટે વિછાના એક ગામની સગીરાનું અપહરણ કર્યું હતું અને દિનેશ દેવી પૂજક સહિત 7 સામે અપહરણની ફરિયાદ નોંધાઈ છે। દિનેશ દેવી પૂજક પોતાની પાસે જાદુઈ ચશ્મા હોવાનો દાવો કરતો હતો, તો જાદુઈ ચશ્માથી દિવાલની આરપાર દેખાતું હોવાનો પણ દાવો કરતો હતો। આરોપીએ વિડીયો કોલથી 6 લોકોને એન્ટિક ચશ્મા બતાવ્યા હતા, જેમાં ચશ્માની લાલચમાં આવીને અન્ય મિત્રોએ દિનેશને પણ 70 લાખ રૂપિયા આપ્યા હતા। ચશ્મા સક્રિય કરવા માટે આરોપીએ વિધિ કરવા જણાવ્યું હતું। તાંત્રિક વિધિ માટે દિનેશ દેવી પૂજકે સગીરાની માંગ કરી હતી। ચશ્માની વિધિ માટે 5 લોકોએ સાથે મળીને સગીરાનું અપહરણ કર્યું હતું। સગીરાને લઈને દિનેશ દેવી પૂજક 2 દિવસ ભુવાની વાડી પર રોકાયો હતો। 2 દિવસ પછી દિનેશ દેવી પૂજક સગીરાને લઈને ફરાર થઈ ગયો હતો। વેછા પોલીસે મુખ્ય આરોપી દિનેશ દેવી પૂજક પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સંવાદદાતા કાલુ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે। વિછાના એક ગામમાં સગીરાના અપહરણની ઘટના સામે આવી છે, શું હાલની વધુ અપડેટ? આર્થિક ચોક્કસથી વાત કરીએ તો 1 મહિના પહેલા વિછાના એક ગામમાંથી સગીરાનું 7 લોકોએ અપહરણ કર્યું હતું, જેની ફરિયાદ વિછા પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવાર દ્વારા નોંધવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ઘડીક તો પોલીસ પર ચોંકી ઉઠી હતી કે આજે અપહરણ છે, તે અપહરણ કરવાનું મુખ્ય કારણ હતું જાદુઈ ચશ્મા, એન્ટિક ચશ્મા કે દિવાલની આરપાર દેખાય તેવા ચશ્માની લાલચમાં આજે 6 વ્યક્તિ છે તે આજે મુખ્ય આરોપી દિનેશ દેવી પૂજકની જાળમાં ફસાઈ ગયા હતા અને આજે 6 આરોપી છે તેમને 70 લાખ રૂપિયા આ ચશ્મા લેવા માટે દેવી પૂજક આરોપી જે દિનેશ છે તેમને આપ્યા હતા। અને મહત્વની વાત એ છે કે જે દિનેશ છે તેમની પાસે જયારે આ લોકો ચશ્મા લેવા ગયા ત્યારે દિનેશે કીધું કે આપણે આજે તાંત્રિક વિધિ કરવી પડે અને તાંત્રિક વિધિ માટે જે તાંત્રિક છે તેને આપણે સગીરા સોંપવું પડે। 6 લોકો તે અને દિનેશ 7 લોકોએ વિછાના એક ગામમાંથી રાત્રિના સમયે 1 મહિના અગાઉ 4-વ્હીલ ગાડીમાં સગીરાનું અપહરણ કર્યું અને 7 લોકોએ જે એક ગામનો ભૂવો હતો તે ભૂવો અને આજે સગીરા અને આરોપી તે ત્યાંથી અપહરણ કરી અને ચાલ્યા ગયા અને આજે આરોપી છે મુખ્ય તે ભુવાની વાડીએ 2 દિવસ સગીરાને લઈ અને ત્યાં રોકાણો હતો। હાલ પોલીસ તપાસ કરી રહી છે। એ આરોપી મુખ્ય આરોપી, 2 આરોપી અને સગીરા ટોટલ 4 લોકોની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સગીરાને આરોપીના બંધામાંથી છોડાવવા માટે પોલીસ જમીન આસમાન કર્યા છે। હવે જોવામાં એ રહ્યું છે કે મુખ્ય આરોપી જે છે તે પકડાય પછી આમાં જે જૂના જે મુખ્ય જે છે ખુલાસો છે તે આરોપી પકડાય ત્યારે જ થાય। આવું અઠવાડ જે કાળુ જે પ્રમાણે ઘટના અંગે વાત કરીએ કે હાલ મહિલાની કોઈ પૂછપરછ કરવામાં આવી છે કે નહીં? 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું। સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। હવે 4 આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, પણ જે આજે આરોપી જે સગીરાને લઈ અને જે ભુવાની વાડીએ ગયો હતો ત્યાર પછી આજે સગીરા અને આરોપીનો કોઈ પતો નથી। એટલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે। હકીકત જે મુખ્ય આરોપી દિનેશ છે તે ઝડપાય ત્યારે જ બહાર આવશે। જી કાળુ, અન્ય મિત્રોએ 70 લાખ રૂપિયા પડાવ્યા હતા, તે ઘટના જે બની છે તેમાં 70 લાખ જે લોકોએ પડાવ્યા હતા તે લોકોનું શું, તે લોકોની ધરપકડ થઈ છે કે નહીં? આજે 6 આરોપી જે છે ને મુખ્ય 6 આરોપી આજે દિનેશની સાથે છે 6 આરોપી, તે 6 આરોપીએ જ લાલચમાં આવી અને દિનેશને 70 લાખ રૂપિયા આપ્યા હતા। જે મુખ્ય આરોપી દિનેશ સગીરાને લઈને ભાગી ગયો છે તેને જ આ સાથે અપહરણ કરનાર જે 6 આરોપી છે તેમની પાસેથી જ એને 70 લાખ રૂપિયા લીધા હતા અને લાલચ આપી કે જાદુ ચશ્મા દિવાલ આરપાર દેખાય છે તમને અમે આપશું। તો તેના માટે આપણે સગીરાનું અપહરણ કરી અને તેની તાંત્રિક વિધિ કરવી પડે, તેના માટે આપણે તાંત્રિકને દેવી પડે, તેના માટે તમારે મારી સાથે રહી અને અપહરણ કરવું પડશે। જે લોકો 70 લાખ રૂપિયા આપ્યા હતા તે 6 લોકો જે છે તે દિનેશની સાથે અપહરણમાં હતા। જી આભાર કાળુ સમગ્ર માહિતી આપવા બદલ।